નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો તાંદલજા ગામના લીમડી ફળિયા ગરાસિયા વાડમાં ગંદા પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરા શહેરના તાંદલજા ગામના લીમડી ફળિયા ગરાસિયા વાડ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી ગંદા પાણીની સમસ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। લોકોનો આક્ષેપ છે કે જ્યારે પણ પાણી વિભાગમાં ફરિયાદ કરવામાં આવે છે ત્યારે ગટર લાઇન ભરાઈ જવાને કારણે ગંદુ પાણી આવતું હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ પાણી અને ગટર લાઇનો અલગ રાખવાની જવાબદારી કોની છે તેવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનગઢ વહીવટ અને બેદરકારીને કારણે ગટર અને પાણીની લાઇનો ભેગી થઈ જતા લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે। ગંદા પાણીને કારણે ઝાડા ઉલટીના કેસો તેમજ ચામડીના રોગોમાં વધારો થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પીવાના પાણી માટે લોકોને રોજ પાણીના કુલર અને અન્ય વ્યવસ્થા પાછળ ખર્ચ કરવો પડી રહ્યો છે, જેને કારણે આર્થિક ભારણ વધી રહ્યું છે। સ્થાનિકોમાં રોગચાળાની સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આ મામલે સ્થાનિક આગેવાન અશફાક મલિકે ચીમકી ઉચ્ચારી છે કે જો 7 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેમણે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। વર્ષથી લીમડી ફર્યો ગરાસિયાવાડ પણ હવે પાઇપ જોયું ને તમે ચાલુ કર્યું તો કલાક મોટર બરેથી પાણી જ નહીં આવતું, ગંધાય અને ચેર આવે પગોએ, છોકરા મોડા થાય, ઉલટી જડા થાય। વર્ષથી આ બધા આવે તો બટલાઈ નાહી જાય, જોઈ જોઈ નાહી જાય। શારદાબેન તાંદલજા વિસ્તાર લીમડી ફળિયું ગરાસિયાવાડ આ છેલ્લા 1 વર્ષના સમયથી અમે લોકો આ ગંદા પાણીની સમસ્યા માટે અહીંયા ઝઝૂમી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરીએ છીએ। રજૂઆતો કરે તો પાણીના કનેક્શનો કાપી જાય, 3 મહિના સુધી પાણીના કનેક્શનો કાપીને ચેકિંગની કાર્યવાહી થાય। કાર્યવાહી થયા બાદ પણ ફરી જ્યારે કનેક્શન જોઈન્ટ કરે તો ફરી ગંદુ પાણી એવું ને એવું જ રહે। અને જ્યારે પણ નળ અહીંયા કોર્પોરેશનનું નળ અત્યારે તમે જોયું હશે કે પાણી ખોલવામાં આવે જ્યારે નળ એટલે એટલું સ્મેલિંગ મારતું પાણી આવે ને આવું પાણી કોર્પોરેશન દ્વારા લોકોને પીવા અને વાપરવા માટે આપવામાં આવે। આ પાણીથી નાહી પણ હાથ પણ ના ધોઈ શકાય એવું પાણી આવે છે। એના કારણે ઘણા બધા લોકોને સ્કિન ડિસીઝ, ચામડીના રોગો થયા છે, ઝાડા ઉલટીના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે અને તેમ છતાં ગંદા પાણીની આ સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી। અમારી માંગ છે કે જો આ પાણીની સમસ્યાને દિન 8માં એ કરવામાં નહીં આવે તો અમે કોર્પોરેશનના અધિકારીઓને જઈને આ પાણી પીવડાવીશું। ના કેમિકલનો પ્રશ્ન અહીંયા આગળ આ પાણીની લાઈનો ને ગટરની લાઈનો મિક્સ થાય છે અને આ ગટરની ને પાણીની લાઈનો મિક્સ થતી હોય તો કોર્પોરેશનની જવાબદારી છે કે 1-1 વર્ષથી વ્યક્તિઓ રજૂઆત કરતા હોય તો એ લાઈનોને શિફ્ટ કરે। એ લાઈન શિફ્ટિંગ કરવાની નહીં અને ગટરવાળાને પૂછો, પાણીવાળાને પૂછો કે ગટરો ઉભરાય છે એટલે પાણી, ગટરો ફૂલ છે એટલે પાણી ગંદુ આવે છે। ના ભાઈ, ગટરો ફૂલ છે તો ગટરો વાળો ગટરોનું કામ કરશે। ગટરની ને પાણીની લાઈન જ્યારે તમે લોકો કનેક્શનો કરો છો, ગટર લાઈન બનાવો છો, પાણીની લાઈન બનાવો છો ત્યારે આ જવાબદારી કોની છે? એટલે અણઘડ વહીવટ, કોઈ વિચાર્યા વિનાનું કામ કરવાનું, જે આવે તે જેમ તેમ કામ કરીને જવાનું, કોન્ટ્રાક્ટરોના પૈસા ગજવા ભરવાનું કામ કરવાનું અને એના કારણે લોકોને હંમેશા વેઠવાનો વારો આવે છે। Subscribe now and press the bell icon. Never miss an update.